આખા શરીરમાં રોગ પહોંચે એના પહેલા ડોક્ટરો જેમ એક આંગળી કાપી નાખવાનો વિચાર કરે કે એક સડો જો બંધ કરવો હોય તો એક આંગળી કાપી નાખો તાકી આખું શરીર વિરુદ્ધ થઈ જાય. એમ એક જાલંધરને મારી સમાજની વ્યવસ્થાને રોગથી વિહીન કરવા માટે પ્રભુનું આ કઠોર પગલું હતું. અધર્મની પાછળ ધર્મ હોય, ધર્મના પડદાની પાછળ અધર્મ હોય એને ભારતીય સંસ્કૃતિ સ્વીકારતી નથી. તમને કોઈ શરાબનો પ્યાલો આપે કે તમે પીઓ અને આપણે કહીએ કે નહીં અમે શરાબ ન પીએ તો એ એમ કહે પણ આ કઈ બીજા પાણીમાંથી નથી બનાવ્યો, તો ગંગાજળમાંથી બનાવ્યો. તમે તો હિન્દુ છો, ગંગાજળનો અનાદર ન કરાય. ગંગાજળમાંથી પણ જો શરાબ બનાવ્યો હોય તો એ ધર્મના પડદાની પાછળ અધર્મ છે, એ પીવાય નહીં. બાબાજીને મના કરી દી. સુરસરી જલકૃત બારુની નાના કબહુ ન સંત કરે તેહી પાના. કહેવાનો અર્થ એટલા માટે ધર્મનો પડદો ચીર્યો છે. વૃંદાએ ભગવાનને શાપ આપ્યો, તમે કપટ કરી મારા પતિની ગેરહાજરીમાં મને છેતરી છે તો એક જન્મ તમારે મનુષ્યનો લેવો પડશે. તમે રામ બનશો અને મારો પતિ જાલંધર રાવણ બનશે. આજ મારા પતિની ગેરહાજરીમાં તમે મને છેતરી એમ રાવણ બનશે ત્યારે પંચવટીમાં તમે નહીં હો ત્યારે તમારી પત્ની સીતાને એ લઈ જશે અને ત્યારે તમારો અને મારો હિસાબ બરાબર થશે. ભગવાને બદલો સ્વીકારી લીધો છે. પરમાત્મા કઠોર કૃપા કરીને જતા રહ્યા. પાર્વતી ઈશ્વરના અવતારનું બીજું કારણ જાલંધર એ રાવણ થયો અને પ્રભુના હાથે મરીને મુક્ત થયો. એટલા માટે રામજીને આવવું પડ્યું. શંકર ભગવાન ભવાનીને ત્રીજું કારણ કહે નારદ શાપ દિન એકવાર નારદજીએ ભગવાનને શાપ આપ્યો ભવાનીને, એટલા માટે પ્રભુને રામ થવું પડ્યું. આ વાત સાંભળતા ગિરિજા ચકિત ભાઈ સુની બાની નારદ વિષ્ણુ ભક્ત મુનિ જ્ઞાની. કથામાં વિક્ષેપ કરી પ્રશ્ન પૂછે કેમ? બોલે મહારાજ નારદજીએ ભગવાનને શાપ આપ્યો. કહે હા. બોલે એ શક્ય નથી, નારદ તો વિષ્ણુ ભક્ત છે, જ્ઞાની છે. વિષ્ણુ ભગવાને એવો શું અપરાધ કર્યો કે નારદ જેવા સંત શાપ આપે? દાવો કર્યો, વખાણ કર્યા, કારણ કે પોતાના ગુરુ છે નારદજી અને ગુરુનો પ્રસંગ આવ્યો ત્યારે સ્વાભાવિક એના તરફ લાગણી વધારે હોય. કહ્યું મહારાજ આ પ્રસંગ તમે સંક્ષેપમાં નહીં આખું વ્યાખ્યાન વિસ્તારથી કરો કે વિષ્ણુ ભગવાને એવું કહ્યું, ગુરુને નિર્દોષ જ રાખ્યા. કા અપરાધ રમાપતિ કિન્હ, મારા ગુરુ ભૂલ ન કરે પણ વિષ્ણુએ એવો કયો અપરાધ કર્યો કે મારા ગુરુદેવે એને શાપ આપ્યો? માટે આપ ખુલાસો કરો, વ્યાખ્યાન વિસ્તારથી કહો. મારા ગુરુ જ્ઞાની છે. શંકર ભગવાને કહ્યું દેવી તમને નારદનું ચરિત્ર સંભળાવું પણ પહેલા મારો સિદ્ધાંત કહું. શું? કે આ જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. શંકરનો સિદ્ધાંત, इस पर जरा गौर करें, बड़ा अनोखा सिद्धांत. संसाરમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. તો જગતમાં જ્ઞાનીઓ પણ દેખાય અને મૂઢ લોકો પણ દેખાય. શું સમજો? તુલસી કહે ઈશ્વર જ્યારે જેને જેવો બનાવે ત્યારે જીવ એવો થઈ જાય. બહુ સાચી વાત. જ્ઞાની ક્યારે મૂઢ બને એ કંઈ કહેવાય નહીં અને મૂઢ ક્યારે જ્ઞાની બને કંઈ આપણા કાબુની વાત છે જ નહીં. પ્રયાસ જરૂર કરવાના, બાકી જેહી જસ રઘુપતિ કરહી કસ. રામ જ્યારે જેને જેવો બનાવે. વિશ્વામિત્રજી ઓછા જ્ઞાની હતા. કેટલી મોટી ગાયત્રીના તો દ્રષ્ટા છે પોતે. કેટલી મોટી ગાયત્રીની ઉપાસના, વર્ષો સુધીનું તપ, પણ મેનકા નૃત્ય કરતી જોઈ અને એક જ મિનિટમાં વિશ્વામિત્ર મૂઢ થઈ ગયા. મેનકાની પાછળ દોડવા માંડ્યા. આમાં કોણ જ્ઞાની, કોણ મૂઢ? અને વાલીઓ લૂંટારો શિકાર કરવા સિવાય બીજું જાણે નહીં. એને એક સંતનો હાથ અડ્યો તો વાલ્મીક થઈ ગયા. શસ્ત્ર વાપરનારા એ શાસ્ત્ર લખી નાખ્યું. હરામનો ધંધો કરનાર રામ કથા લખી ગયો. કોણ જ્ઞાની, કોણ મૂઢ? વેદવ્યાસના પિતા પરાશરજી નૌકામાં વિહાર કરતા હતા અને મત્સ્યગંધા નામની સ્ત્રીમાં મોહિત થયા. તો પેલી સ્ત્રીએ કહ્યું સૂર્યનારાયણ આપણને જુએ છે, તમે ઋષિ છો, તમે આવી રીતે મારી સામે દ્રષ્ટિ કરો એ બરાબર નહીં. તો તપના પ્રભાવથી સૂર્યની આડું વાદળ કરી દીધું. સૂરજને દાબી શક્યા પણ કામનાને દાબી ન શક્યા. કોણ જ્ઞાની, કોણ મૂઢ? રામ એટલે તુલસીદાસજી કહે છે ઈશ્વર જ નિભાવે. એટલે શરણાગતિનો રસ્તો તુલસી લીધો છે. નહીં કલી કરમ ન ભક્તિ વિવેકો. એકેય માર્ગ તુલસી કહે કળયુગમાં કઠિન છે, શરણાગત હો જાઓ. ભગવાનને કહી દો ગઈ મિનિટે હું પાપી હતો અને આવતી મિનિટે કદાચ હું પાપ કરીશ, પણ અત્યારની મિનિટમાં હું તારો છું. એમ પ્રતિપળ નિવેદન કરતે ચલે જાઓ.
ઈશ્વર પાર્વતી જેને જેવો બનાવે એવો જીવ બને છે. તમારા જ્ઞાની ગુરુદેવે કેટલી મોટી ભૂલ કરી કહું? બોલે આખો ઇતિહાસ કહો. હિમગીરી ગુહા એક અતિ પાવન ચરિત્ર શરૂ કર્યું. હિમાલયની તળેટીમાં એક પવિત્ર આશ્રમ હતો દેવી. એક દિવસ નારદજી ફરતા ફરતા હિમાલય ગયા છે. ગંગા વહે છે. નારદજીને થયું, ખૂબ પરિભ્રમણ કર્યું, સુંદર આશ્રમ છે, લાવ બેસીને હરિનું ધ્યાન કરું. પદ્માસન લગાવી નારદજી બેસી ગયા. નારદજીને આમ તો શાપ હતો, તમે એક જગ્યાએ બેસી નહીં શકો. નારદજી જેને ઘરે જતા ને એના છોકરાઓને દીક્ષા આપી દેતા. આજ એની પ્રવૃત્તિ. જેને ઘરે ગયા એના બાળકોને દીક્ષિત કરી દે, સાધુ કરી દેતા. એટલે પછી દક્ષ મહારાજાને શાપ આપ્યો કે તમે કોઈને ઘરે જશો તો જાજુ બેસી નહીં શકો, તમારે સતત ભમવાનું જ રહેશે. પણ આજ હિમાલયની ગુફામાં બેસતા સુમિરત હરિ સાપ ગતિ બાંધી અને સહજ બિમલ મન લાગી સમાધિ. હરિનું સ્મરણ કર્યું, સાપ ગતિ કુંઠિત થઈ ગઈ. પદ્માસન લગાવી નારદજી હરિના ધ્યાનમાં લીન બન્યા. મોને ગતિ દેખી સુરેશ ડરાના, કામ હી બોલી કિન હસન માના. નારદની સમાધિ જેમ જેમ વધવા લાગી છે, સાધના અખંડ બનવા લાગી. ગોસ્વામીજી કહે, ઇન્દ્ર અકળાવા લાગ્યો. ઇન્દ્રને થયું કે નારદ કોઈ દિવસ એક જગ્યાએ બેસે નહીં, આ પદ્માસન લગાવીને સાધનામાં બેઠા, નક્કી મારું ઇન્દ્રાસન લઈ લેશે. સંતોની સાધના વધે ને ત્યારે સાધન વાળા બહુ હેરાન થાય. સાધન સંપન્ન લોકો અકળાવા લાગે. સાધનામાં એટલી શક્તિ છે. સંતમાં અને શ્રીમંતમાં આટલો તફાવત. આમ પ્રાસ મળતો આવે સંત અને શ્રીમંત. કવિતામાં લખવું હોય તો આમ મળી જાય, પણ ફરક સંતો સાધનાથી બોલે અને શ્રીમંતો એના સાધનોથી બોલે. સંતનો પ્રભાવ સાધનાથી, શ્રીમંતોનો પ્રભાવ એના સાધનોથી. આટલો તફાવત. જ્યારે જ્યારે કોઈ સંત સાધના કરે એટલે સાધન સંપન્ન ઇન્દ્ર અકળાવા લાગે. એને એમ કે મારી પદવી જતી રહેશે. કામી અને લોભી માણસ સંસારમાં બધાથી ડરતા રહે. ઇન્દ્રએ કામદેવની સ્તુતિ કરી કે તમે નારદની સમાધિમાં ભંગ કરો, નહીતર મારી સત્તા સલામત નથી. કામદેવ અપ્સરાઓને લઈને ધરતી ઉપર આવી નારદની સમાધિ તોડવા માટે એમણે વસંત ઋતુ નિર્માણ કરી, પણ નારદની સમાધિને કોઈ અસર થઈ. કેટલાય પ્રયોગો કામદેવે કર્યા. શંકરની સમાધિ તોડાવી નાખનારો કામદેવ નારદની પાસે પરાજિત થયો. કામ કલા કછુ મુનિહીન વ્યાપી, નિજ ભય ડરે મનોભવ પાપી. હારી ગયો કામદેવ, કઈ કરી શક્યો. નારદની સમાધિ અચલ. અપ્સરાઓને કામદેવે કહ્યું બંધ કરી દો નૃત્ય, આ સમાધિ નહીં તૂટે. શું કરવું? પુષ્પની માળા લઈ કામદેવ નારદજીની નજીક ગયો. કંઠમાં ફૂલની માળા પહેરાવી પ્રણામ કરી અને નારદની પ્રશંસા કરવા લાગ્યો કે ધન્ય છે જીતેન્દ્રિય મહાપુરુષ, ધન્ય છે સંયમ શિરોમણી. શંકર જેવાની સમાધિ મેં તોડાવી નાખી, પણ હું તમને કંઈ કરી શક્યો નહીં. જગતનો મહાન પ્રબળ કામ તમારા ચરણનો દાસ બનીને પડ્યો છે. આમ શંકર ભગવાનના જ્યાં વખાણ કરવા લાગ્યો, કામદેવ નારદજીના વખાણ કરવા લાગ્યો, ત્યાં નારદજીની આંખ ખુલી ગઈ. આનો અર્થ એમ થાય કે કામદેવના બાણથી કદાચ આંખ ન ખુલે તો વખાણ ખોલી નાખે. પ્રશંસા ભલભલાની આંખ ખોલાવી નાખે. ફૂલના હાર, પ્રમાણપત્રો, પ્રણામ અને પ્રશંસા પત્રો, આ બધા ભલભલાને નારદજીની આંખ પ્રશંસા કરીને ખોલાવી નાખી. કામદેવ ઉપર નારદજીને રોષ ન થયો. શંકરની સાધનામાં અને નારદની સાધનામાં આટલો તફાવત. શંકરજીએ કામ ઉપર ક્રોધ કર્યો, નારદજીએ ક્રોધ ન કર્યો. તુલસી કહે કામ દુર્ગુણ ઉપર ક્રોધ જ કરવો જોઈએ, જ્યારે નારદજીએ તો ભયવું નારદ મન કછુ રોષા, કહી પ્રિય બચન કામ પરિતોષા. નારદ કામ ઉપર પ્રેમ કરે છે અને રામને ગાળો દેવાના છે, થોડા સમય પછી વિષ્ણુને ગાળો દેશે. જ્યાં ક્રોધ કરવો જોઈએ, દુર્ગુણ ઉપર ક્રોધ થવો જોઈએ માણસ. પણ નારદજી એમ માન્યું કે શંકરજી કરતા હું આગળ, કારણ કે શંકરજીને તો ક્રોધે આવ્યો, મને તો ક્રોધ પણ ના આવ્યો. પણ નારદ એટલું ન સમજી શક્યા કે શિવનો કામ બળી ગયો અને તમારો કામ કેવલ પરાજિત થયો. પરાજિત થયેલો દુશ્મન ક્યારે બળવો કરે શું ખબર? દુર્ગુણ નિર્મૂલ થાય. દુર્ગુણ મોટે ભાગે સમાજમાં દુર્ગુણો દબાય છે, નિર્મૂલ નથી થતા. ईश्वर पासे मांगिए दुर्गुण निर्मूल था। हमारे मानस में लिखा है भक्तिम प्रयच्छ रघुपुंगव निर्भराम में कामादि दोष रहितम कुरु मानसम च। हमारा मानस ने कामादि दोष थी मुक्त करी दो। बस नारद जी ने क्रोध आयो नहीं, हमने कामदेव ने रवाना कर दिया। હવે નારદ ને આ રીતે જગાડીને કામદેવ જ્યાં ગયો ત્યાં નારદના વખાણ કરવા લાગ્યો કે નારદજી જેવા મેં સંયમી કોઈ જોયા નહીં, તપસ્વી
સંત જોયા. હવે નારદજીના વખાણ ચારે બાજુ થવા લાગ્યા. પરિણામે નારદના મનમાં અહંકારનો અંકુર ફૂટ્યો કે હું શિવ કરતા આગળ નીકળી ગયો. હવે આનો બહુ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો આટલા વર્ષની સાધનાનું ફળ નારદને શું મળ્યું? અહંકાર. આટલી જે તપ કર્યું એના પરિણામમાં એનામાં અહંકાર પેદા થયો. ઇન્દ્રના દરબારમાં નારદજી ગયા તો બધા દેવતાઓએ ભેગા થઈને ભવ્ય સન્માન કર્યું નારદજીનું. અહંકાર પુષ્ટ થવા લાગ્યો. મારા જેવો કોઈ નહીં, હું શિવ કરતા આગળ નીકળી ગયો. ઘમંડ વધવા લાગ્યો. એક દિવસ યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજજીને કહે, નારદજીને થયું કે બધાને તો ખબર પડી હું કામ વિજેતા છું, પણ શંકરજીને કોઈએ સમાચાર આપ્યા કે કેમ? કોઈએ ન આપ્યા હોય તો હું ખુદ આપું. અને તેથી પોતે સ્વયં કૈલાસ ગયા. નારદજી આવે છે એમ સાંભળતા શંકર ભગવાન પોતાની ગાદી ઉપરથી ઉભા થઈ નારદજીને લેવા સામે દોડ્યા. પાર્વતીએ શિવજીને કહ્યું, મહારાજ, નહીતર તો સેવક આવે જ્યારે સ્વામીએ દોડાય નહીં, સેવક જ આવે એ બરાબર. છતાં ભગવાન શંકર દોડ્યા. એનું કારણ શંકરજીને થયું મારે ઊભું ન થવું જોઈએ, નારદજી મારા ભક્ત છે, પણ છતાંય આપણે ગમે તેટલા મોટા હોઈએ તો પણ આપણે ઘરે કોઈ મળવા આવે એ માણસ જો બીમાર હોય તો આપણે ઊભા થઈને દોડવું જોઈએ, કારણ કે બીમાર ક્યારે પડે એની શું ખાતરી? નારદજી બીમાર પડીને આવ્યા છે. અને તેથી શંકર ભગવાનને થયું એક તો બીમાર અને એમાં પાછા આટલા ઊંચે ચડ્યા. માણસને અહંકાર આવે અને માણસ જેટલો ઊંચો જાય, એક નિયમ છે, માણસ જેટલો ઊંચાઈ પ્રાપ્ત કરે એટલી એની પડવાની શક્યતા વધી જાય. કાં તો પોતે પડે, કાં તો સમાજ દ્વારા એને પાડવામાં આવે. ઊંચાઈ આવ્યા પછી ઈશ્વરની શરણાગતિ હોય તો જ બચી શકાય. એટલે ગીતા કહેતી હૈ, યોગ ક્ષેમ વહામ્યહમ. હે પ્રભુ, યોગ ભી તું દેતા હૈ और રક્ષણ પણ તું જ કરે તો જ જીવી શકાય, નહીતર માણસ પડે. ગુલાબની કળી હોય ના ત્યાં સુધી અને વિકસવાના પૂરા સંજોગો, પણ એ વિકાસ કરતી કરતી જ્યાં પૂર્ણ રીતે ખીલી જાય ત્યારે કાં તો પોતે ખરી જાય અને કાં તો કોઈ એને તોડી જાય. એમ સાધક જ્યાં સુધી કળી બની રહે ત્યાં સુધી એના વિકાસ માટે પૂરી શક્યતા. પણ સાધકને જયારે એમ થાય કે હું સિદ્ધ થઈ ગયો છું અને સિદ્ધતાનો ઘમંડ જયારે ભરાય છે ત્યારે કાં તો ખુદ ગિરે યા તો કિસી કે દ્વારા ઉસકો ગિરાયા જાતા હૈ. હવે નારદજી એક તો અહંકારમાં ડૂબેલા, શંકર કરતા આગળ નીકળી ગયો એવો ઘમંડ, એમાં પાછા કૈલાસ ઉપર આટલે ઊંચે ચડ્યા. શંકરજીને થયું આનો હાથ પકડું નહીં તરા પડશે, એટલે બીમાર માણસને લેવા શિવજી સામે ગયા. સ્વાગત કર્યું, બેસાડ્યા. કહ્યું મહારાજ, ઘણા દિવસે આપે કૃપા કરી, હમણાં તો આપના દર્શન જ નહીં. નારદજીએ કહ્યું આપને કઈ ખબર નથી મળ્યા? બોલે ભાઈ કૈલાસ તો બહુ દૂર થાય, અહીંયા કઈ સમયસર સમાચાર આવતા નથી, કઈ વિશિષ્ટ ઘટના બની? અરે બોલે મહારાજ, હમણાં મને સમય જ ક્યાં હતો? તો શું થયું? કહે હિમાલયની તળેટીમાં સાધના કરતો તો કામદેવ આવ્યો, તમારી સમાધિ તોડાવી નાખી, બાકી તાકાત છે મને કઈ કરી શકે? હું કામ વિજેતા. શંકર ભગવાન મનમાં સમજી ગયા કે સંતને ખરેખર બીમારી લાગુ પડી. શિવજીએ કહ્યું મહારાજ, આપ તો સંત છો, તમને કામદેવ શું કરી શકે? પણ એક વિનંતી કરું નારદજી, જેમ કામને તમે જીત્યા, એ કામ વિજયની કથા જેમ મને કહી મહેરબાની કરીને વિષ્ણુ ભગવાનને ક્યારેય ન કહેશો. વિષ્ણુની આગળ કોઈ તમારી હાજરીમાં જો કામ વિજયની કથા શરૂ કરે તો વાતને દબાવી દેજો. આ વાત વિષ્ણુ પાસે પહોંચે એમાં તમારું હિત નથી. મહારાજ, તમે કોઈને ઘરે જાઓ ને તો લોકો તમારા પાસે રામ કથા સાંભળવાની ઈચ્છા રાખે છે, કામ કથા નહીં. વાત એ સાચી ના? કોઈ સંત કોઈને ઘરે જાય તો લોકો શું ઈચ્છે કે બાપજી આવ્યા છે તો કઈ સત્સંગ કરશે. શંકર ભગવાનને એમ કે નારદજી આવ્યા છે તો રામચરિત કહે છે, પણ આમણે આખું કામચરિત ચાલુ કર્યું. એટલે કહ્યું મારો સમય બગાડ્યો એમ બીજા ગ્રહસ્થનો સમય બગાડશો નહીં. શંભુદિન ઉપદેશ સહિત અને નહીં નારદ સુહાન, ભરદ્વાજ કૌતુક સુનહું હરી ઈચ્છા બલવાન. નારદજીએ શંકરજીના શબ્દોનો ગલત અર્થ કર્યો. શંકરજીએ ઘણી હિતની વાત કરી પણ નારદજી માન્યા નહીં, એને ગમ્યું નહીં. તુલસીદાસજી કહે, યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું ભરદ્વાજજી, ઈશ્વરની ઈચ્છા કેટલી પ્રબળ છે. નારદજીને એમ થયું કે મને વિષ્ણુ ભગવાનની પાસે વાત કહેવાની ના પાડે છે, કારણ કે મારો પહેલો નંબર એ પોતાને ગમતું નથી. નારદજી વિદાય થઈ ગયા અને શિવજીએ જવાની ના પાડી હતી, છતાં એક દિવસ હાથમાં વીણા લઈને એક બાર કર તલબર બીના
હરિગુણ ગાવત પરમ પ્રભીના ક્ષીર સિંધુ ગવને મુનિનાથા જहाँ બસ શ્રી નિવાસ શ્રુતિ માતા. જ્યાં જવાની ના પાડી હતી ત્યાં અભિમાનનો સ્વભાવ છે. તમે જ્યાં જતું અટકાવો ત્યાં પેલું જાય. ગયા નારદજી ક્ષીરસાગર વીણા લઈને. ભગવાન વિષ્ણુએ સ્વાગત કર્યું. નારદજીને કહ્યું ઘણા દિવસે આપના દર્શન થયા, હમણાં ક્યાં હતા? બોલે મારે મહારાજ ખબર નહીં કઈ. બોલે નહીં, બસ શંકરજીએ ના પાડી હતી છતાં કામ ચરિત નારદ સબ ભાખે. હિમાલયની તળેટીમાં બેઠો હતો ને સાધના કરતા કરતા મહારાજ કામદેવ આવ્યો. એની તાકાત છે, મને કઈ કરી શકે? શંકરજીને તે સમાધિ તોડાવી નાખી, બાકી મને કઈ કરી શક્યો નહીં. હું કામ વિજેતા. વિષ્ણુ ભગવાને સમજી ગયા કે નારદ નાદુરસ્ત થઈ ગયા છે. ભગવાન વિષ્ણુ બહુ સરસ બોલ્યા, મહારાજ આપ તો સંત છો, તમને કામદેવ શું કરી શકે? તમે સ્મરણ કરો ને કામ જીતાય, એમાં શું નવાય? તમારું નામ લઈને કોઈ હિમાલયની ગુફામાં બેસે અને નારદ નારદ બોલ્યા કરે તો એ પણ કામને જીતી જાય. આપ તો મહાન પુરુષ છો, આપ સંત આવું કરી શકો, એમાં નવાય શું? નારદજીએ કહ્યું, મહારાજ એ તો બધી આપની કૃપા છે, હું તો ખાલી નિમિત્ત છું. હંમેશા સમાજમાં નારદની ભાષા જ બોલાય. આપણા કોઈ વખાણ કરે એટલે આપણે શું કહીએ? ના ભાઈ ના, આપણે શું કરી શકીએ, એ તો બધું ઠાકોરજી કરાવે, આપણે તો ખાલી નિમિત્ત છે. આમ બધા બોલે, પણ અંદર તો બધાને એમ થતું હોય કે હજી આ 10 મિનિટ વધારે ચાલુ રાખે. બધાની આ બીમારી છે અંદરથી. લોકો બોલે આપણે નિમિત્ત છીએ, આપણાથી શું થાય, ઈશ્વરની ઈચ્છા વગર પાન પણ હલે નહીં, આવું બધા બોલે. બાકી અંદરથી આપણે બધા જ આ રીતે બીમાર હોઈએ, જે નારદની બીમારી. અમને અનુભવ થાય, કોઈને ઘરે ચા પાણી પીવા જઈએ અને પૂછાય તો નહીં, પણ આમાં મસ્તું પૂછાઈ ગયું હોય કે આ મકાન કોના? તો શું કહે? ના બાપુ, આપણું કઈ નથી, બધું ભગવાનનું છે. આપણે એને કહીએ તો 2 ઓરડા અમને આપો, અમારે હવેલી કરવી. તો કઈ એ તો કેમ શક્ય બને? તો તુરત જ એક મને સંત મળેલા સૌરાષ્ટ્રમાં, તો બહુ રોષમાં કહેતા હતા. મને કહ્યું કે આ બધા લોકો અહીંના કમાલ છે. મેં કીધું શું થયું? કહું જેને પૂછીએ તો બધા એમ જ કહે બધું ભગવાનનું. કોઈને પૂછીએ કે આ બાળકો કોના? તો કે ભગવાન. આ મકાન કોનું? તો કે ભગવાન. દુકાન કોની? ભગવાનની. મકાન કોનું? બધું ભગવાનનું જ કહે. પણ ભૂલે ચૂકે પૂછીએ પત્ની કોની? ઈ મારી, ઈ ભગવાનની નહીં. મેં એને કહ્યું કે મહાત્માજી એમ સાવ તમે અમારી ટીકા નહીં કરો ગુજરાત સૌરાષ્ટ્રની. તો અહીંયા એક માણસ એવો નીકળ્યો કે પત્ની પણ ભગવાનને આપી દીધી, અને તે વીરપુરનો જલારામ. ભગવાને આવીને કહ્યું કે જલારામ તારી પત્ની મારે જોઈએ છે. તો કહ્યું પત્ની પણ લઈ જાઓ. બધું ઈશ્વરનું છે એ કહી શકે જેનામાં સમર્પણ હોય. નારદજી અહંકારથી બોલ્યા છે. ભગવાન સમજી ગયા ભક્તના હૃદયનો અહંકાર મોટો બને એના પહેલા લાવ કાઢી નાખું. નારદનું કલ્યાણ થશે, મને કૌતુક થશે. ભગવાનને મળીને નારદજી જતા રહ્યા. પરમાત્મા નારદનો અહંકાર ઉતારવા માટે ભવાની માયા કરે છે. 400 ગામના પ્રદેશમાં રસ્તામાં એક નગર નિર્માણ કર્યું, જે નારદજીએ જોયું નહોતું. આ નગરની અંદર કામદેવ અને રતિ શર્માએ એવા નરનારી બેસાડ્યા. શીલનિધિ નામનો એક રાજવી બનાવ્યો, અને પોતાની માયાને વિષ્ણુ ભગવાને કહ્યું, તું 17 વર્ષની કન્યાનું રૂપ લઈ વિશ્વમોહિની નામ ધારણ કરી અને શીલનિધિની રાજકન્યા તરીકે અતિ સુંદર રૂપ લઈને બેસી જા. માયા વિશ્વમોહિની કન્યા બની. અને એક રાજા મહારાજાઓ આ કન્યાનો સ્વયંવર થવાનો એટલે આવેલા. આવું બધું માયાથી ઉત્પન્ન કર્યું. નારદજીએ આવું નગર જોયું. વિચાર કરે, હું દરેક જગ્યાએ પરિભ્રમણ કરનારો આ કોનું નગર છે? આટલા બધા રાજા મહારાજાઓનું મુકામ કેમ છે? કોઈને પૂછ્યું, કહ્યું મહારાજ આ શીલનિધિની નગરી છે, એમની રાજકન્યા વિશ્વમોહિનીનો કાલે સ્વયંવર છે. અલૌકિક રૂપ છે મહારાજ. આ રાજા મહારાજાઓ એટલા માટે આવ્યા છે, કાલે સ્વયંવર ભરાશે, કન્યા જેના ગળામાં માળા પહેરાવે એ એનો પતિ થશે. નારદજીને ઉત્સુકતા થઈ છે, જરા જાઉં તો સહી. પૂછતા પૂછતા શીલનિધિને ઘરે ગયા. શીલનિધિએ સ્વાગત કર્યું છે. બધું માયાવી. ભગવાનની જે માયા કન્યા બનીને આવી હતી, રાજકન્યા જેનો સ્વયંવર જાહેર થયો, એ વિશ્વમોહિની આવીને ઉભી રહી. અને શીલનિધિએ પોતાની પુત્રીને કહ્યું, બેટી આ નારદજી. કન્યા બતાવી, પગે ન લગાવી. આપણે ઘરે કોઈ સંત આવે તો આપણે આપણા બાળકોને કહીએ બાપજીને પગે લાગો, પણ શીલનિધિએ પોતાની પુત્રીને પગે લાગવાનું ન કહ્યું. તુલસીદાસજીની સાવધાની.
કારણ કે કન્યા પગે લાગે તો નારદજીને આશીર્વાદ આપવો પડે, અને આશીર્વાદ આપે તો ગુરુ ગણાય અને શિષ્યા. તો પેલો મોહ જાગવો જોઈએ તે જાગે નહીં. તેથી જેમ કોઈ મૂર્તિયાને કન્યા બતાવે એમ નારદને કન્યા બતાવી કે આ મારી કન્યા, કાલે એનો સ્વયંવર છે. બાપજી એક વિનંતી કરું. શું? આ મારી દીકરી. નારદજીએ કન્યાની સામે જોયું. અલૌકિક રૂપ જોતા નારદજીને કન્યાના રૂપમાં આસક્તિ શરૂ થઈ. હું શંકર કરતા આગળ નીકળી ગયો એવો ઢોલ પીટનારો બીજી જ મિનિટે મૂઢ બન્યો. કોણ જ્ઞાની કોણ મૂઢ? શિલનિધિની કન્યાનું રૂપ જોતા નારદજીને આકર્ષણ થયું છે. એમાં શિલનિધિએ વિનંતી કરી, બાપજી આપ આવ્યા છો તો મારી પુત્રીનો હાથ જરા જોઈને બતાવો ને, એનું ભાગ્ય કેવું. હવે આકર્ષણ તો થયું હતું, એમાં હાથ જોવા માટે સ્પર્શ કરવાનો પ્રસંગ આવ્યો એટલે નારદજીને ગમ્યું. કન્યાનો હાથ હાથમાં લીધો. નારદ મોહિત થયા છે. હાથ જોવાને બદલે ચહેરો જ જોયા કરે છે. શિલનિધિએ કહ્યું, બાપજી હાથ જુઓ. નારદજી મનમાં મનમાં વિચાર કરે હાથને જોઈને કે આ કન્યાને જે પરણશે તે 14 બ્રહ્માંડનો અધિપતિ થશે. આ કન્યાને જે પરણશે તેને વૃદ્ધાવસ્થા લાગુ નહીં પડે. આ કન્યાને જે પરણશે એનું મૃત્યુ નહીં થાય. આ કન્યાને જે પરણશે તેને જગતમાં કોઈ જીતી નહીં શકે. હકીકતમાં આવું લખ્યું નહોતું. લખ્યું હતું એવું કે જે 14 બ્રહ્માંડનો અધિપતિ હશે તે આ કન્યાને પરણશે. પણ નારદ એમ વાંચે કે જે કન્યાને પરણશે એ 14 બ્રહ્માંડનો અધિપતિ થશે. ઉલટું વાંચે. જે અજર અમર અને અપરાજિત હશે તે આ કન્યાને પરણશે. નારદજી એમ વાંચે કે જે આ કન્યાને પરણશે તે અજર અમર અને અપરાજિત થશે. બધું જ વાંચીને પોતાના મનમાં રાખ્યું અને રાજવીને કહ્યું, તમારી કન્યા સુંદર છે, સુલક્ષણી છે, તમને યશ અને કીર્તિ પાવશે, એનું સૌભાગ્ય અખંડ રહેશે. આમ નારદજીએ ઉપરની વાતો કરી અને વિદાય લીધી. પેલા શિલનિધિ રાજાએ કહ્યું, બાપજી આવ્યા છો તો રોકાઈ જાઓ, કાલે સ્વયંવરનો પ્રસંગ, નવ દંપતીને આશીર્વાદ આપીને જ જજો. હવે શિલનિધિને થોડી ખબર છે કે પોતે ઉમેદવારી કરવાનું, એ પોતે જ કાલે સ્વયંવરમાં હાજર થવાના. એટલા બધા આકર્ષિત થઈ ગયા. કહ્યું, મને તો સમય નથી, મારે જવાનું. નારદજી જતા રહ્યા. ગામની બહાર એક જંગલ છે. જંગલમાં જઈને વિચાર કરે, આ કન્યા મને મળવી જોઈએ. હું અત્યાર સુધી એકલો રહ્યો, હવે મને પરણવામાં શું? શંકર ભગવાન પણ કામને પેલું કર્યા પછી પરણ્યા હતા, તો મને પરણવામાં શું તકલીફ? પણ નારદ એટલું ન સમજ્યા કે શંકર કામને બાળીને પરણ્યા છે, તમારો કામ હજી જીવતો છે, એ બળ્યો નથી, ખાલી પરાજિત થયો. બસ નારદજીને પરણવાની તાલાવેલી ચાલી છે. આ કન્યા મને મળવી જોઈએ. 6 મહિનાનો સમય હોત તો ભગવાનને પ્રસન્ન કરી અને એનું રૂપ માંગત, જેથી કરીને આ કન્યા મને. નારદજીને આટલો વિવેક રહ્યો એ સારું થયું. નારદજીને એમ થયું કે આ કન્યાને મેળવવા માટે રૂપ જોઈએ. અત્યારે જે મારું રૂપ છે આમાં કન્યા મને પરણે નહીં, પગે લાગે. આના માટે તો ખૂબ સૌંદર્ય જોઈએ ને. હવે એક જ દિવસ બાકી, શું કરવું? પણ થયું કે લાવ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરું, મારું હિત કરવામાં વિષ્ણુ સમાન કોઈ નથી. નારદજીએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને તો બધું કરવું હતું એટલે જ્યાં 2 પંક્તિ બોલ્યા ત્યાં તો ભગવાન પ્રગટ થયા. માંગો, શું આપું? જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આપ જો ચાહે. નારદજીએ કહ્યું, મારા જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય તો ઘણું છે, હવે એની જરૂર નથી. તો હવે એક વસ્તુ આપો, આપન રૂપ દેહુ પ્રભુ મોહી. તમારું રૂપ મને આપી દો. હું તમારા જેવો સુંદર બની જાઉં એ વગર હું કન્યાને નહીં પ્રાપ્ત કરી શકું. ભગવાને નારદજીને ગર્ભિત વાક્ય કહ્યું, નારદજી તમારું પરમ કલ્યાણ થશે એવું હું કરીશ. રોગી માણસ વૈદ્યની પાસે ન ખાવાની ચીજ માંગે નારદજી તો વૈદ્ય એને આપે નહીં. મેં તમારું આવી રીતે નક્કી કર્યું છે. તમે અત્યારે બીમાર છો, હું જગતનો વૈદ્ય છું. તમને મોહની બીમારી લાગુ પડી છે અને એમાં તમે રૂપીય કુપથ્ય માંગો છો. હું તમને કુપથ્ય આપવાનો નથી. પણ નારદજી માયાને આધીન મૂઢ બની ગયેલા, એને વિષ્ણુની વાણી સમજી શકાય નહીં. બસ ભગવાન અંતરિત થયા અને નારદને ભ્રાંતિ થઈ, હું વિષ્ણુ જેવો રૂપાળો થઈ ગયો. ચહેરા ઉપર હાથ ફેરવે, હાથ ઉપર હાથ ગુમાવે, એને એમ લાગે છે કે હું વિષ્ણુ થઈ ગયો. સવાર પડે છે. રાજા મહારાજાઓથી મંડપ ચિક્કાર ભરાઈ ગયેલો. આજે સ્વયંવરનો દિવસ છે. નારદજી પધાર્યા ગર્વ લઈને કે હવે મારા સિવાય કન્યા કોઈને પરણવાની જ નહીં. એ જ્યાં પધાર્યા એટલે આખો મંડપ ઉભો થઈ ગયો. લોકોએ નારદને નારદ જ જોયા કે સંત આવ્યા એટલે બધા ઉભા થઈ ગયા. પણ નારદે એમ માન્યું કે હું વિષ્ણુ જેવો રૂપાળો છું એટલે આ લોકો ઉભા થઈ ગયા.
નારદજી પહેલી ગાદી ઉપર બેઠા. નારદજીને એમ થયું કે મારા જેવું તો કોઈ રૂપાળું છે નહીં, એટલે બીજાને તો કોઈ પરણવાનો પ્રશ્ન નથી, એટલે પરિશ્રમ ન પડે વિશ્વ મોહિનીને, એટલે પહેલી ગાદી ઉપર બેસું, જેથી કરીને મારા ગળામાં જયમાળા પહેરાવે એટલે હું લઈને જતો રહું. ફૂલાઈને નારદજી પહેલા આસન ઉપર બેઠા. શંકર ભગવાનના બે ગણ બ્રાહ્મણના રૂપમાં ભેદ લેવા માટે પાછળ પાછળ ફરતા હતા. એ નારદનો બધો ભેદ જાણે. એક ગણ નારદજી સાંભળે એમ બીજા ગણની સાથે વાત કરે કે હે ભાઈ, આપણે જગતમાં ઘણા રાજકુમારો જોયા, બાકી ધન્ય છે આ રાજકુમારની જનેતાને જેણે આવા સપૂતને જન્મ આપ્યો છે. આમ નારદજીના વખાણ કર્યા અને નારદજી ખુશ થઈ ગયા કે હવે તો લગ્ન નક્કી છે. આ લોકો પણ વખાણ કરે છે. નારદજી ખૂબ જ ફૂલાયા છે. ઘંટનાદ થયો. સહેલીઓની સાથે વિશ્વ મોહિની જયમાળા લઈ પ્રભુની માયા સ્વયં આવી. નારદજી બિલકુલ તૈયાર. રામચરિત માનસકાર લખે, વિશ્વ મોહિનીએ નારદજી જ્યાં પહેલા બેઠા છે એ લાઈનની સામે જોયું ને નારદજીની સામે દ્રષ્ટિ કરી. નારદ પોતાની જાતને વિષ્ણુ માને, લોકો નારદને નારદ સમજે, શંકરના ગણો બધો ભેદ જાણે, પણ વિશ્વ મોહિનીને નારદ કેવા દેખાયા? મારે કટબદાન ભયંકર દેહી. વાનરની આકૃતિ પ્રભુએ આપેલી. ભયંકર શરીર અને વાનરનું મુખ નારદજી લઈને બેઠા. વિશ્વ મોહિની ગુસ્સે થઈ ગઈ. એની બહેનપણીઓને કહેવા લાગી, મારા પિતાજીને કહીને આને ધક્કો મારીને બહાર કાઢો, આ મારા લગ્નમાં પહેલું અપશુકન કેમ? કોણ છે આ? એકદમ અકળાઈ ગઈ વિશ્વ મોહિની. એટલો બધો રોષ ચડ્યો વિશ્વ મોહિનીને કે નારદજીની સામે તો એમણે ન જોયું બીજી વાર, પણ નારદની જે લાઈનમાં બેઠા હતા એ આખી લાઈન છોડી દીધી. આનો અર્થ એમ થાય કે અમુકની લાઈનમાં બેસવું નહીં. નારદની લાઈનમાં જે બીજા રાજાઓ બેઠા હતા આખી લાઈન છોડી દીધી. જે દિવસે બેઠે નારદ ફૂલી, તે દિવસે તેવું ન બિલો કેવું ભૂલી. આખી કતાર છોડી દીધી. કોઈની સામે જોયું નહીં. એક સંતે બહુ સરસ ખુલાસો કર્યો કે ગમે તેમ તો એ નારદ સંત છે અને વિશ્વ મોહિની માયા છે. માયા સંતની સામે તો બહુ ન જોઈ શકે, પણ સંતની લાઈનમાં બેઠા હોય એની સામે ન જોઈ શકે. આ સત્સંગનો મહિમા હતો. સંતના સંગમાં રહેનાર ઉપર પણ માયા એની સામે દ્રષ્ટિ નથી કરી શકતી. એકદમ જયમાળા લઈને આમ ઘૂમતી ઘૂમતી જ્યાં વચ્ચે જાય, નારદજી ઊંચા નીચા થાય કે આણે મને જોયો કે જોયો જ નથી, આ બન્યું કેમ, કોઈનું માથું આડું આવ્યું કે કઈ વસ્તુ આડી આવી ગઈ. એકદમ અકળાયા છે ભીતરથી. અને વિશ્વ મોહિની બરાબર મધ્ય ભાગમાં ગઈ છે. વિષ્ણુ ભગવાન રાજકુમારનું રૂપ લઈને બેસી ગયા. વિશ્વ મોહિનીએ ભગવાનના ગળામાં જઈ. માયા ઈશ્વરની છે, ઈશ્વરને જ પરણે. જીવને તો ભ્રાંતિ થાય છે કે મારી માયા. કૃષ્ણએ ગીતામાં દાવો કર્યો છે, દેવી યેશામ ગુણમયી મમ માયા દુરત્યયા. અર્જુન, માયા મારી છે. ઈશ્વરની જે માયા છે એ આપણી તો માં ગણાય. અને માના દૂધનો ઉપયોગ કરાય પોષણ માટે. એ દૂધ પ્યાલામાં ભરીને વેચવા ન નીકળાય. ઉપભોગ ન કરાય, ઉપયોગ કરાય. માયા ઈશ્વરની છે. જીવ તો એનો ઉપયોગ કરે. એક વાત બરાબર છે. નારદ ઉપભોગ કરવા ગયા. વિષ્ણુ ભગવાન વિશ્વ મોહિની લઈને ગયા. આખો સમાજ ઉદાસ થઈ ગયો. નારદજીથી ક્યાંય રહેવાય નહીં, એમાં શંકરના ગણોથી રહેવાયું નહીં. શંકરના ગણોએ કહ્યું, મહારાજ તમારી પાસે અરીસો ન હોય તો ગામની બહાર એક તળાવ છે, એના પાણીમાં જરા ચહેરો તો જુઓ કે તમે કેવા લાગો. દર્પણમાં જોવાની વાત કરી. નારદજીને ગુસ્સો આવ્યો છે. ધીરે ધીરે બધા દુર્ગુણો આવ્યા અહંકારમાંથી. અહંકાર આવ્યો, એમાંથી પછી આસક્તિ આવી. આસક્તિમાંથી કામ આવ્યો. કામમાંથી હવે ક્રોધ આવ્યો. અને લોભ તો પહેલેથી આવ્યો હતો કે હું જો આને પરણું તો 14 બ્રહ્માંડનો અધિપતિ બનવું. એ લોભ પણ આવી ગયો હતો. એટલે એક દુર્ગણ કેટલા દુર્ગુણને જન્માવે છે. શિવ ગણોને શાપ આપ્યો નારદજી. એક સંતનો તમે અપરાધ કર્યો, હવે પછી બીજા કોઈ મહાત્માની મશ્કરી કરજો, જાઓ, બંને જણા ભયંકર રાક્ષસ થઈ જાઓ. શાપ આપી નારદજી નીકળી ગયા. ગામની બહાર જળાશય હતું, એમાં મુખ જોયું તો વાનરની આકૃતિ જોઈને પછી નારદજી જે વિષ્ણુ ઉપર ગુસ્સે થયા છે. બીજી વાર જોયું તો પ્રભુએ હતું એમનેમ કરી નાખ્યું, પણ રોષ ગયો નહીં. વિષ્ણુ મને મળે તો હવે કા વિષ્ણુ નહીં અને કા હું નહીં. રાત દિવસ શ્રીમન નારાયણ નારાયણ કીર્તન કર્યું અને એમણે મારી આ દશા કરી. એકદમ ક્રોધે ભરાયેલા નારદજી વિષ્ણુ ભગવાનને શોધવા નીકળ્યા. ભગવાનને બધું નાટક કરવું હતું, રસ્તામાં જ મળ્યા.
અને પાછા એકલા મળે તો વાંધો નહીં, પેલી વિશ્વ મોહિનીને લઈને મળ્યા. રથમાં વિશ્વ મોહિની બેઠા છે, લક્ષ્મીજી બેઠા છે, અને નારદજીને તો ખબર નહીં, એ તો બાજુમાંથી પસાર થઈ ગયા. માણસને જયારે ક્રોધ હોય ને ત્યારે ખબર ના પડે ભગવાન બાજુમાં છે. ભગવાને સામેથી સાદ કર્યો, નારદજી કઈ બાજુ આવી જાઓ ને, અંદર જગ્યા છે, જ્યાં જવું ત્યાં છોડી દો. હવે જ્યાં નારદજીએ જોયું તો અંદર વિશ્વ મોહિની લક્ષ્મીજી અને વિષ્ણુ એને લઈ ગયા. અને એકદમ ક્રોધે ભરાયેલા નારદે વિષ્ણુના ઘોડાની લગામ પકડી, સીધી ગાળોથી શરૂઆત કરી. તમારા જેવો કોઈ પાખંડી નથી, કોઈ દંભી નથી, તમે સ્વાર્થી છો. અસુર સુરા વિષ શંકર હી આપુ રમા મન ચાર, સ્વાર્થ સાધક કુટિલ તુમ સદા કપટ વ્યવહાર. સમુદ્રનું મંથન કર્યું ત્યારે શિવને તમે ભોળવીને વિષ પાયું, દેવતાઓને અમૃત પાયું, અસુરોને સુરાપાન કરાયું, અને તમે ચાર કૌસ્તુભ બનીને લક્ષ્મીને લઈ ગયા. હે સ્વાર્થી, તારા જેવો જગતમાં કોઈ કપટી નથી. તમે પરમ સ્વતંત્ર છો, તમારા ઉપર કોઈની સત્તા નથી, એટલે ફાવે એમ વર્તો છો. પણ આજ સારા ઘરે નિમંત્રણ આપ્યું છે, હું તમને છોડીશ નહીં. સારાને નરસો, નરસાને સારો તમે બનાવ્યા જ કરો છો, કારણ કે શુભ કે અશુભ કર્મ તમને બાદ કરતા નથી. પણ આજ હું છોડીશ નહીં. તું આમ છે, તું કપટી છે, ધોખેબાજ. ભયંકર ગાળો દીધી. ભગવાન બેઠા બેઠા સાંભળે, લક્ષ્મીજીથી સહન ન થયું. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે મહારાજ હવે હદ થાય, આટલી બધી ગાળો દઈને તમે ચૂપ રહો. 100 ગાળ સાંભળવા સુધીનો તમારો નિયમ છે, પણ આણે તો 108 પૂરી કરી છે. હવે તો કંઈક બોલો મહારાજ, હું તમારી પત્ની છું, ક્યાં સુધી સાંભળી શકું? વિષ્ણુ ભગવાને લક્ષ્મીને કહ્યું તમે ચૂપ રહો. કેમ કે નારદના મુખેથી મેં પ્રાર્થના બહુ સાંભળી છે. આ પહેલો પ્રયોગ છે, ભલે થઈ જાય. એનો અર્થ એમ પણ થાય કે નરમાંથી નારાયણ થવું હોય તો પ્રાર્થના સાંભળનારાએ ગાળો સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. પ્રશંસા સાંભળનારે ટીકા સાંભળવી જોઈએ. બીજા અર્થમાં કહું તો ભક્તની ગાળો પણ પ્રભુને ગમે. ભયંકર ગાળો દીધી. ભગવાન હસે છે. ક્રોધના આવેશમાં નારદજીએ શાપ આપ્યો છે. તમે મને જે દેહ આપીને છેતર્યો છે, મારો શાપ છે, ત્રેતા યુગમાં તમારે માનવ દેહ લેવો પડશે. મારો બીજો શાપ છે, તમે વાનરની આકૃતિ આપીને જગતમાં મને મશ્કરીને લાયક કર્યો છે, તો તમે રામ અવતાર લેશો ત્યારે રીછ અને વાનર સિવાય તમને કોઈની મદદ નહીં મળે, તમારે એની મદદ સ્વીકારવી પડશે. વિશ્વ મોહિનીના વિયોગમાં તમે મને તડપાયો છે, એટલે નારીનો વિરહ શું કહેવાય એનો જાતે તમને અનુભવ થાય. માટે રામા અવતારમાં તમારી સીતાને એક અસુર લઈ જશે અને એના વિયોગમાં તમારે રડવું પડશે. 3 શાપ આપ્યા. વિષ્ણુ ભગવાને શાપ સ્વીકાર્યા અને પછી નારદના મનમાંથી માયા ખેંચી લીધી. જેવી માયા ખેંચી તો નહીં તહ રમા અને રાજકુમારી, નગર ઉડી ગયું, રથ ઉડી ગયો. નહીં લક્ષ્મી, નહીં માયા, નહીં વિશ્વ મોહિની, કેવલ ભક્ત અને ભગવાન બે જ ઉભા. નારદના માનસમાંથી માયા જતા નારદજી ભાનમાં આવ્યા અને એકદમ પ્રભુના ચરણમાં પડી ગયા. મહારાજ, મારા શાપ ખોટા થઈ જાવ, મારે પરણવાનું હોય નહીં, હું કામ વિજેતા. બોલે હવે બધું રહેવા દો. કેટલી ગાળો દીધી છે મારા કાનમાં ગુંજે છે. માયા ગઈ એટલે પુનઃ નારદ વિદ્વાન થઈ ગયા. બસ ઈશ્વર કરે એમ જ થાય છે. હમણાં પંડિત હતા, એમાંથી મૂઢ થયા, હવે પાછા મૂઢમાંથી વિદ્વાન થઈ ગયા. મહારાજ, મૃષા હો હું મમ શાપ કૃપાલા, મારા શાપ ખોટા સાબિત થાય. ભગવાને કહું, નારદજી તમારામાં શું તાકાત શાપ આપી શકો? બોલાવનારો પણ અંતે હું છું. મારી ઈચ્છાથી તમે બોલ્યા છો, મારે કૌતુક કરવું હતું એટલે થયું. નારદજી કહે, મહારાજ બીજું તો કઈ નહીં, પણ મેં તમને મોહને આધીન થઈને ન કહેવાના વાક્યો કહ્યા, ગાળો દીધી, આ બધા પાપમાંથી મુક્તિ ક્યારે મળશે? ભગવાને નારદજીને કહ્યું, નારદજી તમે એક કામ કરો, વૈકુંઠમાં જઈ શંકર ભગવાનના નામનો જપ કરો. નારદ, મારા નામનો જપ કરવાથી કામ જીતાય, પણ અહંકારને જીતવા માટે શિવ નામ જપ કરો. કારણ કે અહંકાર શિવ બુદ્ધિ અજ મનસી ચિત મહાન. શંકર અહંકારના દેવ છે. તમારા હૃદયને વિશ્રામ પ્રાપ્ત થશે. શિવજીના નામનો જપ કરો, આમ સૂચના આપી છે. નારદજી પ્રભુને વંદન કરીને ગયા છે. રસ્તામાં શંકરના ગણો મળ્યા. કહ્યું, મહારાજ અમે બ્રાહ્મણો નથી, શંકરના ગણો છીએ. તમારી મશ્કરી કરી તમે અમને રાક્ષસ થવાનો શાપ આપ્યો, અમારા ઉપર કૃપા કરો. શિવ ગણોએ કહ્યું છે ત્યારે નારદે કહ્યું, શાપ મળ્યો એટલે રાક્ષસ તો થવું જ પડશે. પણ તમે જયારે રાક્ષસ થશો ત્યારે એટલો વૈભવ હશે, તમારી પાસે એટલું બળ હશે,
અને મોટામાં મોટો ફાયદો એ થશે કે તમને મારવા માટે ઈશ્વરને અવતાર ધારણ કરો. રણાંગણમાં પરમેશ્વરના હાથે તમારું મૃત્યુ થશે. નારદજી વૈકુંઠમાં ગયા છે. આ બે ગણો રાવણ અને કુંભકર્ણ થાય છે એક ત્રેતાયુગમાં, અને નારદના શાપને લીધે પ્રભુ રામ બનીને આવે છે. નારદજી વૈકુંઠ ગયા છે. ભગવાન શંકરજીના નામનો જપ કરી પાપમાંથી મુક્તિ માટે હર નામનું સ્મરણ કરે છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હરે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હરે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હરે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હરે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
ભગવાન શિવજીના નામનો જપ કરીને નારદજી વિશ્રામનો અનુભવ કરે છે. ગોસ્વામીજી કહે, આ રામ જન્મનું ત્રીજું કારણ અને ચોથું કારણ સ્વયંભૂ મનુ અરુ સતરૂપા જીનતે ભય નર સૃષ્ટિ અમનુપા દંપતિ ધર્મ આચરણનીકા અજહુ ગાવ શ્રુતિ જીનકી લેકા. ભૂતકાળમાં જેને આપણા ધર્મગ્રંથો આદિ માનવ ગણે છે તે મનુ અને શત્રુપા નામના એક દંપતી હતા. મહારાજ મનુ અને શત્રુપા એ સૃષ્ટિના આદિ દંપતી ગણાય છે, પ્રથમ દંપતી. શાસ્ત્ર કહે છે એના દ્વારા જગતમાં નર સૃષ્ટિ રચાણી છે. જીનતે ભે નર સૃષ્ટિ. આ મનુ અને શત્રુપા પતિ પત્ની એના શરીર જ જુદા હતા. આત્મા એક, વિચાર એક, સંકલ્પ એક, આદર્શ એક, કેવલ દેહ જુદા હતા. એના બે પુત્રો ઉતાનપાદ અને પ્રિયવ્રત. કન્યાઓમાં દેવહૂતિ નામની કન્યા, જે દેવહૂતિને એમણે કરદમ ઋષિની સાથે પરણાવેલી. કરદમ અને દેવહૂતિના દિવ્ય સંસારથી કપિલ ભગવાનનો જન્મ થયો, જેણે જગતને સાંખ્ય શાસ્ત્ર આપ્યું, જે કથા ભાગવતજીમાં વિસ્તારથી કહી. એટલે મનુ અને શત્રુપાનું દાંપત્ય દિવ્ય હતું, માટે એના સંતાનોય મહાન, એની પુત્રીઓ પણ મહાન, આખો પરિવાર મહાન થયો, જેના માતા પિતા દિવ્ય હોય. એક દિવસ મનુ મહારાજ પોતાના રાજભવનમાં બેઠા છે અને વિચાર આવ્યો, હોગી ન બિસય બિરાગ ભવન બસત ભા ચોથપન. કોઈએ ઉપદેશ નથી આપ્યો, અંદરથી બોધ થયો છે. મનુ બેઠા છે, અંદરથી વિચાર આવ્યો, આમનમ સંસારમાં ચોથી અવસ્થા આવી ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ. આમનમ સંસારમાં રહીશ તો વિષયોમાં વૈરાગ્ય નહીં આવે. હૃદયને દુઃખ થયું છે. ઈશ્વરના ભજન વગર જીવન જતું રહે તો આ જીવનનો અર્થ શું? કોઈ કહે ને તો માણસ નથી સુધરતો. અંદરથી જો ટકોર લાગે કે હરિભજન વગર ખોટું છે, ત્યારે માણસ જલ્દી સુધરી જાય. મનુને કોઈ ઉપદેશ નથી આપ્યો, અંતરથી સ્ફુરણા થઈ છે. ઘરમાં બેસી રહીશ તો વૈરાગ્ય નહીં આવે. મારા પુત્રો લાયક થઈ ચુક્યા છે અને ગાદી સોંપી અને હું મારી પત્ની શત્રુપા વનમાં જઈ હવે ભગવત ભજન કરીએ તાકી પ્રભુના દર્શન થાય. મારા સંતાનો ઉંમર લાયક થયા, હવે મારે છોડવું જોઈએ. આપણા દેશમાં નિયમ હતો કે સંતાનો લાયક બને એને તમે પરણાવી દો અને તમારો કારભાર સંભાળવામાં એ લાયક થઈ જાય, પછી માતા પિતાએ વાનપ્રસ્થ થઈ જવું. સંતાનોને જવાબદારી સોંપી. પેલાના જમાનામાં તો લોકો જંગલમાં જતા હતા, હવે એ રીતે ન જવાય, પણ ઘરમાં બેસીને નિવૃત્તિ લઈ લેવી, હરિભજન વધારવું, અતિશય પ્રવૃત્તિ ઓછી કરીને નિવૃત્તિ તરફ જેવું, એને રામાયણમાં છઠ્ઠી ભક્તિ ગણી છે. છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. ભગવાન શબરીને ભક્તિ કહે છે ત્યારે આ છઠ્ઠી ભક્તિ છે. દરેક વડીલો માટે ઉપયોગી છે. સંતાનો લાયક થઈ જાય, એવું લાગે કે હવે બધું સંભાળે છે, પછી મા બાપ નિવૃત્તિ લઈ લે. એ પોતાના વ્યક્તિગત હિતમાં પણ છે. પછી તમે છોડો જ નહીં, છોકરાઓ આંચકી લઈને પછી રડતા રડતા છોડવું પડે, એના કરતા સમજીને સોંપવું શું ખોટું? અને એકવાર આ શરીર પણ છોડવાનો વખત આવવાનો છે, તો પછી સંસારની નાશવંત વસ્તુ છોડતા પણ મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મારી મમતા મરે નહીં, એનું મારે શું કર? મમતા નથી.